તો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા મુદ્દે વધુ એક ખુલાસો થઈ રહ્યો છે। કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એક શાળા પણ શરૂ કરી હતી। રાયગઢ નજીક બીઝેડ શાળા જે છે તે શરૂ કરવામાં આવી છે। કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એક શાળા પણ શરૂ કરી છે અને આ શાળા રાયગઢ નજીક બીઝેડ સંસ્કાર નામેથી ચાલુ કરવામાં આવી છે। તો જે કરોડો રૂપિયા લોકો પાસેથી પડાવ્યા છે એ કૌભાંડીએ જુલાઈમાં જ આ જે શાળા છે તે ખરીદી હોવાની માહિતી પ્રિન્સિપલ દ્વારા આપવામાં આવી છે। તેમણે એમ પણ કહ્યું કે તેમને રેગ્યુલર પગાર મળે છે। અહીંયા તો એ પ્રકારનું કોઈ કૌભાંડ જોવા નથી મળતું, પરંતુ તેમણે એવું કહ્યું છે કે અહીં ક્યારેય આવતા નથી। જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમણે આ શાળા ખરીદી છે, પરંતુ તે ક્યારેય આ શાળામાં ગયા નથી, પરંતુ રેગ્યુલર તમામ જે આચાર્ય છે અથવા તો શિક્ષકો છે તેમને પગાર મળી રહ્યો છે તેવું તેમનું કહેવું છે। નજીક આ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેના દ્વારા એક સ્કૂલ જે છે તે પણ ખરીદવામાં આવી હતી ને સ્કૂલ તેના દ્વારા શરૂ કરવામાં આવી છે। બીઝેડ સંસ્કાર સ્કૂલ નામે આ સ્કૂલ જે છે તે ચાલી રહી છે અને અહીં લોકો જે છે તે છેલ્લા ઘણા સમયથી અહીં નોકરી પણ કરી રહ્યા છે ને સ્કૂલના પ્રિન્સિપાલ છે તેની સાથે વાત કરીશું। બેન, શું નામ આપનું? નયનાબેન। બેન, આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કેટલા ટાઈમ પહેલા ખરીદી? તે લગભગ 7મા મહિનામાં ખરીદી છે અમને, 18 તારીખની આસપાસ। અને કેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરતા હશે અત્યારે? અત્યારે 240 જેવા છે। અને તમારા સ્ટાફનો પગાર ને બધું રેગ્યુલર? હા, એ તો કરે છે। એ પહેલાંય થતો હતો ને અત્યારે થાય છે। સ્કૂલ પહેલા કોની હતી? નરેન્દ્રભાઈ પટેલની હતી। અચ્છા, અને અહીં તે મુલાકાત માટે આવતા હતા, નહોતા આવતા, શું સ્થિતિ? અત્યારે તો મુલાકાત માટે ખાસ કરીને આવતા નથી અને પહેલાંય નહોતા જ આવતા, અને અત્યારે રાજેન્દ્રસિંહ ક્લાર્કમાં કામ કરે છે, એ આવે છે ને જાય છે। તો રાજેન્દ્રસિંહ નામના એક ભાઈ છે અને તે અહીં રેગ્યુલર આવે છે ને ક્લેરિકલ કામ જે છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। મહત્વની બાબત એ છે કે આ રાજેન્દ્રસિંહ જે છે તે તેની જ કંપનીનો માણસ છે ને અહીં સ્કૂલનું ક્લેરિકલ કામ તમામ જે છે તે જ સંભાળે છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, રાયગઢ।